રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પુરવઠા વિભાગે પાડ્યા દરોડા. ગોંડલ, કોટડા, સાંગાણી અને લોધિકા તાલુકામાં પુરવઠા વિભાગે કોમર્શિયલ અને ઘરેલું ગેસ સિલિન્ડરના ઉપયોગને લઈ તપાસ હાથ ધરી. પુરવઠા વિભાગની તપાસ દરમિયાન ગોંડલ શહેર અને તાલુકામાંથી 63 જેટલા ગેસના સિલિન્ડર જપ્ત કર્યા, જ્યારે લોધિકા અને કોટડા, સાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી 42 ગેસ સિલિન્ડર પુરવઠા વિભાગની ટીમે જપ્ત કર્યા. રાજકોટ ગ્રામ્યની અલગ અલગ 18 જેટલી ગેસ એજન્સીમાં પુરવઠા વિભાગે તપાસ કરી ગેસ સિલિન્ડરની ગેરરીતિ રોકવા માટે ગોડાઉન દીઠ એક મહેસૂલ કર્મચારીની પણ ફાળવણી કરવામાં આવી. રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પુરવઠા વિભાગે પાડ્યા દરોડા. ગોંડલ, કોટડા, સાંગાણી અને લોધિકા તાલુકામાં પુરવઠા વિભાગે કોમર્શિયલ અને ઘરેલું ગેસ સિલિન્ડરના ઉપયોગને લઈ તપાસ હાથ ધરી. પુરવઠા વિભાગની તપાસ દરમિયાન ગોંડલ શહેર અને તાલુકામાંથી 63 જેટલા ગેસના સિલિન્ડર જપ્ત કર્યા, જ્યારે લોધિકા અને કોટડા, સાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી 42 ગેસ સિલિન્ડર પુરવઠા વિભાગની ટીમે જપ્ત કર્યા. રાજકોટ ગ્રામ્યની અલગ અલગ 18 જેટલી ગેસ એજન્સીમાં પુરવઠા વિભાગે તપાસ કરી ગેસ સિલિન્ડરની ગેરરીતિ રોકવા માટે ગોડાઉન દીઠ એક મહેસૂલ કર્મચારીની પણ ફાળવણી કરવામાં આવી.